વાવાઝોડાની હોનારત થતાં ઘણા બધાના મોત થયા છે, ત્યારે રાજ્યમાં બોટ સેવા બંધ કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ તંત્ર સફાળું જાગ્યું છે. દ્વારકાના ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ ઉપર સ્પીડ બોટ ચાલકોને સૂચના આપી છે કે પોલીસે સંચાલકોને લાઈફ જેકેટ વગર બોટ ચલાવવામાં મનાઈ કરી દીધી છે. તેમજ પોલીસે સ્પીડ બોટ ચાલકોને બોલાવી સૂચનાઓ આપી છે. બીજી તરફ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેટ દ્વારકા રોરો ફેરીમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પણ લાઈફ જેકેટ વગર ખીચોખીચ 300 જેટલા પેસેન્જરો ભરેલી બોટનો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વિડીયો 13 તારીખનો હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ કૃષ્ણા ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી.